ક્વેશ્ચન ટેગની અંદર કન્ફ્યુઝિંગ ટોપિક લઈને આવ્યો છું. ક્વેશ્ચન ટેગ બહુ સિમ્પલ વસ્તુ છે અને 1 માર્કમાં પૂછાય તો 100% ઇંગ્લિશ ગ્રામરમાં 1 માર્ક લઈ લેવો. ઓકે, જોઈએ આ ક્વેશ્ચન ટેગમાં શું કરીએ છીએ. અહીંયા કહે છે હી ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો ક્વેશ્ચન ટેગ હંમેશા યાદ રાખવું કે જો હકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ નકાર જાય ને શોર્ટ ફોર્મ ઇઝનું નકારનું રૂપ શું થશે? ઇઝન્ટ. અને જે સર્વનામ આપ્યું હોય એ બેઠે બેઠો મૂકી દેવો તો એનું થશે શું? ઇઝન્ટ હી. હી ઇઝ dancing on the stage તો અહીંયા કહીશું isn't he. એ જ રીતે નીચે કહે છે કે he is not dancing on the stage. અહીંયા નકાર કહે છે, નકાર હશે તો ક્વેશ્ચન ટેગ હકારમાં જશે. એટલે કે જો અહીંયા હા પાડે ને તો ક્વેશ્ચન ટેગ ના પાડ દે અને જો આ ના પાડે ને તો ક્વેશ્ચન ટેગ હા પાડ દે. ઊંધું છે. ઓકે, હા તો ના, ના તો હા. ઓકે, તો અહીંયા ના પાડી છે તો નકારનો અહીંયા હું હકાર કરીશ ને હીને અહીંયા મૂકી દઈશ જે સર્વનામ છે એ. તો બંનેના ક્વેશ્ચન ટેગ જોઈને ખબર પડે કે હા કઈક સિમિલારિટી છે. હા છે અહીંયા નકાર તો અહીંયા હકાર, ઉપરમાં હકાર છે તો અહીંયા નકાર છે. સેમ વસ્તુ નીચેમાં જોઈએ, they do not like laptops. તો જો અહીંયા do not છે, નકાર છે તો ક્વેશ્ચન ટેગ શેમાં જશે? હકારમાં. ના હોય તો હા પાડી દેવાની. ઓકે, ના હોય તો હા તો અહીંયા લખવાનું ડુ, સર્વનામ જે હોય એનો એ જ મૂકવો, અહીંયા મુકાશે દે. ઓકે, ચલો અહીંયા હું કહું છું આઈ એમ વર્કિંગ ઇન અ બિગ કંપની. તો જો અહીંયા હકાર છે તો ક્વેશ્ચન ટેગ જશે નકારમાં. હવે જો એમ છે, એમનો માટે નકાર કરવા જાઓ છો તો શું થશે? તો ખાસ યાદ રાખવાનું એમના નકારના રૂપમાં એમન્ટ નથી થતું. તમે બે વસ્તુ યુઝ કરી શકશો, એક આરન્ટ અને એક યુઝ કરી શકશો ઇન્ટ. બેમાંથી જે મૂકો એ સાચે સાચું છે. તમે મૂકી શકશો આરન્ટ આઈ અથવા તો આરન્ટ આઈ અથવા મૂકી શકશો ઇન્ટ આઈ. શું મૂકી શકશો? ઇન્ટ આઈ. આઈએમપી કહી શકાય. આ બંને ઇવનલી સાચું છે. ઓકે, અને લાસ્ટમાં કહે છે આઈ એમ નોટ વર્કિંગ ઇન અ બિગ કંપની. આ નકાર છે તો ક્વેશ્ચન ટેગ શેમાં જશે? હકારમાં. તો હું હકારમાં એમ નોટ નું એમ કરી શકીશ અને અહીંયા સર્વનામ મૂકીશ આઈ. તો આ રીતે ક્વેશ્ચન ટેગ જુઓ. આનાથી બીજા ઢગલો પ્રકાર નાના મોટા છે ક્વેશ્ચન ટેગ. તો હવે વધારે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અંદર આવા જ વિડીયો જોતા રહેજો. ઓકે, થેન્ક યુ.